નમસ્કાર મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેવું અન્ન તેવું મન, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ અન્ન જે જગ્યાએ બને છે એટલે કે આપણું રસોડું, તેની ગોઠવણી પણ આપણા જીવન પર ખૂબ મોટી અસર કરે છે। રસોડું એ ઘરનું એવું સ્થાન છે જ્યાં સાક્ષાત માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે। જો રસોડામાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં ગમે તેટલી આવક હોય પણ પૈસો ટકતો નથી અને પરિવારના સભ્યો હંમેશા બીમાર રહે છે। આજે આપણે રસોડાની એવી કેટલીક વસ્તુઓ વિશે વાત કરીશું જેની ગોઠવણીમાં જો તમે ભૂલ કરી તો તે તમને આર્થિક રીતે પાયમાલ કરી શકે છે। આ નિયમો જાણી લેવા તમારા માટે ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલા વાત કરીએ મીઠાની। રસોડામાં મીઠું એ સૌથી શક્તિશાળી વસ્તુ છે। વાસ્તુ મુજબ મીઠાને ક્યારેય પણ પ્લાસ્ટિક કે લોખંડના ડબ્બામાં ન રાખવું જોઈએ। મીઠાને હંમેશા કાચની બરણીમાં રાખવું જોઈએ। જો તમે મીઠું ખુલ્લું રાખો છો અથવા ગંદા હાથે તેને અડો છો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને આર્થિક તંગી આવે છે। સાથે જ ક્યારેય કોઈને રાત્રિના સમયે મીઠું ઉધાર ન આપવું, તેનાથી ઘરની લક્ષ્મી બીજાના ઘરે જતી રહે છે। બીજી મહત્વની વસ્તુ છે ચકલા વેલણ। ઘણા લોકોની આદત હોય છે કે રોટલી બનાવ્યા પછી ચકલા વેલણને એમનેમ મૂકી રાખે છે અને બીજા દિવસે સાફ કરે છે। વાસ્તુ મુજબ આ ભયંકર ભૂલ છે। ગંદા ચકલા વેલણ રાખવાથી ઘરમાં પિતૃદોષ લાગે છે અને ધનહાનિ થાય છે। હંમેશા રોટલી બનાવ્યા પછી તેને તરત સાફ કરીને સૂકવી દેવા જોઈએ। બીજી વાત, ચકલા વેલણ રાખતી વખતે ક્યારેય તેને ઊંધા ન રાખવા, તેનાથી પરિવારમાં કકળાટ વધે છે। ત્યારબાદ આવે છે કચરાપેટી ડસ્ટબિન। ઘણા ઘરોમાં કચરાપેટી રસોડાના દરવાજા પાસે અથવા રસોડાની અંદર જ હોય છે। વાસ્તુ મુજબ જ્યાં અન્ન બનતું હોય ત્યાં કચરો રાખવો એ માતા અન્નપૂર્ણાનું અપમાન છે। જો રસોડામાં કચરાપેટી રાખવી જ પડે તો તેને હંમેશા દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખો અને તેને ઢાંકેલી રાખો। ખુલ્લી કચરાપેટી બીમારીઓને આમંત્રણ આપે છે અને ઘરની સકારાત્મક ઉર્જાને ખતમ કરી નાખે છે। રસોડામાં પાણી અને અગ્નિનું સ્થાન પણ ખૂબ મહત્વનું છે। વાસ્તુ મુજબ ગેસનો ચૂલો, અગ્નિ અને પાણીનું માટલું કે સિંક પાણી ક્યારેય એકબીજાની બાજુમાં ન હોવા જોઈએ। અગ્નિ અને પાણી પરસ્પર વિરોધી તત્વો છે। જો આ બંને નજીક હશે તો પરિવારના સભ્યોના વિચારોમાં મતભેદ થશે અને ઘરમાં શાંતિ નહીં રહે। આ બંને વચ્ચે થોડું અંતર રાખવું અથવા વચ્ચે કોઈ આડશ રાખવી અનિવાર્ય છે। રસોડામાં ક્યારેય તૂટેલા વાસણો ન રાખવા। ઘણા લોકો કપ, રકાબી કે પ્લેટમાં સહેજ તિરાડ હોય તો પણ તેનો ઉપયોગ કરે છે। તૂટેલા વાસણો નકારાત્મકતા ફેલાવે છે અને દરિદ્રતા લાવે છે। આવા વાસણોને તરત જ ઘરની બહાર કાઢી નાખવા જોઈએ। સાથે જ રસોડામાં ક્યારેય અંધારું ન રાખવું। રાત્રે પણ રસોડામાં એક નાનો જીરોનો બલ્બ ચાલુ રાખવો જોઈએ, કારણ કે અંધારું નકારાત્મક શક્તિઓને આકર્ષે છે। છેલ્લી અને સૌથી ખાસ વાત, રસોડામાં ક્યારેય પણ દવાઓ ન રાખવી। ઘણા લોકો રસોડાના પ્લેટફોર્મ પર કે અભરાઈ પર દવાઓ રાખે છે। વાસ્તુ મુજબ રસોડામાં દવા રાખવાથી તે વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે અને ઘરમાં કોઈને કોઈ બીમારી કાયમ માટે ઘર કરી જાય છે। દવાઓ હંમેશા રસોડાની બહાર કોઈ અલગ જગ્યાએ રાખવી જોઈએ। મિત્રો, જો તમે આ નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો તમારા રસોડામાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીના આશીર્વાદ કાયમ રહેશે। આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવારજનો સાથે શેર કરજો જેથી તેઓ પણ આ વાસ્તુ દોષથી બચી શકે। આવી જ જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો। ધન્યવાદ।